વરસાદે વધારેલી મુશ્કેલી અંગે એમસીના સિટી ઇજનેર ઋષિ પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી। રાત્રિના સમયે 3 અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા। ઋષિ પંડ્યાએ કહ્યું 1 ફૂટથી વધારે પાણી ભરાતા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા અને સવાર સુધીમાં આ 3 અંડરપાસને ચાલુ કરી દેવામાં આવ્યા છે। શહેરમાં 3 જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ફરિયાદો મળી હતી। 3 સ્થળ પર રોડ સેટલમેન્ટની ઘટના પણ ઘટી હતી। ત્રાગડ કે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં કોર્પોરેશનની ટીમ પહોંચી હતી। ત્રાગડ ગાંધીનગર કોર્પોરેશનમાં આવતું હોવા છતાં પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। અંડરપાસ 3 અંડરપાસમાં મીઠાખળી, અખબારનગર અને મકરબા અંડરપાસમાં થોડા સમય માટે બંધ રાખવો પડેલો હતો। વરસાદની ગતિ બહુ તીવ્ર હતી અને હવે આપણે છેલ્લા 3 વર્ષથી એક નિયમ બનાવેલો છે, જે મુજબ આપણે 1 ફૂટથી વધારે પાણી કોઈપણ અંડરપાસમાં હોય તો તે સંજોગોમાં આપણે અંડરપાસ વાહનની અવરજવર માટે બંધ કરી દઈએ છીએ। તે નીતિ અનુસાર આ 3 અંડરપાસ બંધ કરવામાં આવેલા હતા। સવારના મીઠાખળી તો રાતના 3 વાગે જ ખોલી દેવામાં આવેલો હતો। મકરબા અંડરપાસ પણ સવારે 7 વાગે ખોલવામાં આવેલો હતો। અખબારનગર પણ વહેલી સવારે ખોલી નાખવામાં આવેલો હતો। હાલમાં પબ્લિકની અવરજવર સ્મૂથ છે। રાતના 3 ફરિયાદ આવેલી હતી અને રાતના જ એનો નિકાલ કરી દેવામાં આવેલો હતો। એમાં એક ફરિયાદ પ્રાઇવેટ સોસાયટીમાં હતી, તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે અને 2 ફરિયાદો આપણા રોડ પર હતી, ટીપી રોડ પર હતી, એનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો।